સાયલા સીમ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં ખેડૂતો રોષે ભરાયા। સાયલા ખાતે આવેલું રાતકડુ તળાવનું પાણી નિકાલ નડિયાદ જવાના માર્ગે થાય છે, જે અન્ય 35 એકર જમીનમાં ભરાતું હોવાના આરોપ છે। અરજદારો દ્વારા ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત છેલ્લા 5 વર્ષથી કરવામાં આવી રહી છે, છતાં કોઈ જ કામગીરી હાથ ન ધરાતા લોકો કલેક્ટર કચેરી ખાતે પહોંચી હોબાળો કર્યો હતો। અરજદારની રજૂઆતને લઈ યોગ્ય નિકાલ માટે સાયલા મામલતદાર દ્વારા હુકમ કરી દેવામાં આવ્યો છે। વર્ષ 2021 સાયલા મામલતદાર દ્વારા સાયલા તાલુકા વિકાસ અધિકારી તેમજ સિંચાઈ વિભાગને આ પ્રશ્ન બાબતે ટેકનિકલ સર્વે કરાવી અને પાકને નુકસાન ન થાય તે રીતે પાણીના યોગ્ય નિકાલ કરવા હુકમ કર્યો, છતાં આજ દિવસ સુધી કોઈ યોગ્ય નિકાલ થયો ન હોવાના આરોપ છે। સાયલાની જમીનમાં અમારા રાતડકા હનુમાન પાસે તલાવ આવેલ છે। અમારા ખેડૂતમાં બધાએ વગડામાં પાણી ભરી ગયેલું છે 30 એકરથી 35 એકરમાં, અને અમે રજૂઆત મામલતદારમાં શરૂઆત 2021માં કરી હતી। એમને હુકમ આપી દીધો હતો, પણ તો અહીંયા આના કંઈ કાર્યવાહી થઈ નથી અત્યાર સુધીમાં। 5 વર્ષ પૂરા થઈ ગયા। તંત્ર દ્વારા એ ઓવરફ્લો જે ખુલ્લો કરવાનો છે એ ખુલ્લો કરવામાં આવેલ નથી। 5 વર્ષ થઈ ગયા હુકમ કર્યા, પણ અત્યારે હાલની અંદર કોઈ ઓવરફ્લો ખુલ્લો કરવામાં આવેલ નથી। એના કારણે અંદાજિત 30-35 એકર ગુડમાં અત્યારે જમીન છે, અને અત્યારે હાલમાં ખેતરોમાં જે પાક વાવેતર છે એ પાક વાવેતર નિષ્ફળ ગયા છે અને ગુડમાં છે। તો અત્યારે સર્વે અમે ખેડૂત ભેગા મળી મામલતદારશ્રીને અમે અત્યારે રજૂઆત ફરી વખત કરવી છે કે તાત્કાલિક ધોરણે આ જે પાણીનો ઓવરફ્લોનો જે વેણ છે એ વેણ અમને ખુલ્લો કરી આપે।